હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? ચાલો, આજે એક બહુ જ મોટો અને જેને આપણે બઢિયા ટોપિક કહીએ એ ટોપિક પર આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો કોપી પેન નીકાળી લ્યો અને એ ટોપિક છે 11th સાયન્સનો ચેપ્ટર ચોથાનો પાર્ટ નંબર 23 છે, પ્રોજેક્ટાઇલ મોશન, પ્રક્ષિપ્ત ગતિ. રાઈટ મિત્રો? આની અંદર આપણે ટોટલ 3 પાર્ટની અંદર આ વિભાગ ડિવાઈડ કરેલો છે. પહેલો જે પોર્શન્સ છે એની અંદર બધી બેઝિક ફોર્મ્યુલા છે, બધો બેઝિક કન્સેપ્ટ છે. સેકન્ડ છે આનું પરવલય ગતિનું સમીકરણ વિથ એક્ઝામ્પલ છે બુક્સના. અને થર્ડ પોર્શન છે આને રિલેટેડ જી નીટનો કન્સેપ્ટ. રાઈટ મિત્રો? તો પહેલાં તો સૌ પ્રથમ આપને એ પ્રશ્ન થાય કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો હું લખું છું, પદાર્થ જ્યારે ઉડ્ડયનમાં હોય તે ગતિને પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ કહે છે. રાઈટ? તો તમને પ્રશ્ન થાય, સાહેબ ક્યાં ઉડ્ડયનમાં? ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હવામાં ફેંકેલ દડો, ફૂટબોલનો દડો. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, આ પેનને આમ ફેંકું છું તો મેં અહીંયાથી ફેંકેલું છે. આ જે ગતિ છે ને એને મિત્રો શું કહેવાય ખબર છે? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. પ્રક્ષિપ્ત ગતિપથ. ક્લિયર? તો હું અહીંયા શું લખું છું મિત્રો? તો કે જે પથ પર ગતિ કરે તેને પ્રક્ષિપ્ત પથ કહે છે. અને જે ખૂણાએ ગતિ કરશે, કોઈ અક્ષની સાથે થીટા ખૂણો, હું અહીંયા શરૂઆતનો ખૂણો છે એટલે થીટા 0 લખું છું. તો આને મિત્રો શું કહેવાય ખબર છે? પ્રક્ષિપ્ત કોણ. હિયર પ્રક્ષિપ્ત કોણ. ક્લિયર છે મિત્રો? તો હું અહીંયા લખી શકું, જે ખૂણા પર ગતિ કરે તેને પ્રક્ષિપ્ત કોણ કહે છે. રેડી? આટલી વસ્તુ ક્લિયર છે મિત્રો? હવે એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર ચર્ચા કરવા જઈ રહ્યો છું. હું આ પથને 3 ભાગમાં 3 બિંદુમાં વિભાજિત કરીશ. બિંદુ A, બિંદુ B અને બિંદુ C. ક્લિયર? અહીં લખું A અને C બિંદુનું સ્થાન એક જ અક્ષ પર છે. રેડી મિત્રો? આ જે બિંદુ છે એ મહત્તમ ઊંચાઈ પર છે. ક્લિયર? હવે એક બીજી વસ્તુ મિત્રો, કે આ પદાર્થ ગતિ કરે છે ને, આ પદાર્થ ગતિ કરે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા પહોંચ્યો તો સમજો મિત્રો, આને હું ઉગમ બિંદુ લઈ લઉં. ક્લિયર? ઉગમ બિંદુના આમ કમ્પ્લીટ છે. તો શરૂ
આતની શરૂઆતની ગતિનો વેગ v0 છે. એનસીઈઆરટીમાં v0 આપેલા છે. ઘણી બધી જગ્યાએ મોસ્ટ ઓફ યુ લેતા હોય છે, તમે યુ પણ લઈ શકો છો. ક્લિયર? તો હવે એ પદાર્થ અહીંયા પહોંચ્યો તો એ અહીંયા આવે છે. એનો મતલબ એમ સમજો ખાસ, શું તો કે પદાર્થની એક્સ દિશામાંય ગતિ થાય છે અને વાય દિશામાંય ગતિ થાય છે. એને હું એ ડેશ નામ આપું છું. સમજાય છે મિત્રો? તો અહીં લખીશ, પદાર્થ જ્યારે એ થી એ ડેશ પર ગતિ કરે છે ત્યારે તે બંને સ્વતંત્ર ઘટકોની દિશામાં ગતિ કરે છે. તમને એમ થાય સાહેબ આ સ્વતંત્ર ઘટક એટલે શું? તો મિત્રો આ એક્સ ડિરેક્શનમાં ગતિ કરી અને આપ જોઈ શકો છો મિત્રો આ એક્સ ડિરેક્શનમાં ગતિ કરે છે અને બીજું વાય ડિરેક્શનમાં ગતિ કરે છે. સમજો એ પદાર્થ વળી પાછો અહીંયા આવે, એ ડબલ ડેશ નામ આપું તો વળી પાછો એ અહીંયા ગતિ કરશે અને અહીંયા ગતિ કરશે. વળી પાછો અહીંયા પણ આવશે. રેડી? તો આવી રીતના છે એ ગતિ કરશે. તો આપ સમજી શકો છો. ક્લિયર? આ બે સ્વતંત્ર ઘટકો કહી શકાય. આવું તો ગેલેલિયોએ 1932માં પોતાના પુસ્તકમાં પણ લખેલું છે. આવું કોને કીધું? તો કે 1932માં ગેલેલિયોએ આ નોંધ પોતાના પુસ્તકમાં પણ કરેલી છે કે ભાઈ કોઈ પણ પ્રક્ષિપ્ત પદાર્થ હોય એ બે સ્વતંત્ર ઘટકોની દિશામાં ગતિ કરે છે. સિમ્પલ છે મિત્રો. હવે હું થોડુંક ડીપલી તમને લઈ જાઉં છું, સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર થતું જાય છે મિત્રો? થોડુંક ડીપલી જોતા જાજો. અહીંયા હું બે વસ્તુ લખું છું. શું લખું છું જોજો. એક્સ દિશામાંનો ઘટક અચળ વેગ અને વાય દિશામાંનો ઘટક અચળ પ્રવેગી છે. સિમ્પલ છે મિત્રો. વસ્તુ બહુ ઇઝી છે. હું તમને કહેતો જાઉં છું. શું કહેતો જાઉં છું? પહેલી વસ્તુ, એક્સ દિશામાંનો ઘટક અચળ વેગથી ગતિ કરે છે. તમને કેમ કન્સેપ્ટ ખબર પડે? તો જુઓ મિત્રો, અહીંયા આ દિશામાં જાય છે, અહીંયા આ દિશામાં જાય છે, વળી પાછો અહીંયા આ દિશામાં હશે. તો એક્સ દિશામાંના ઘટકને છે, એક્સ દિશામાંના ઘટકને છે મિત્રો એક બીજી વસ્તુ સમજાવી દઉં. અહીંયા હવાનો અવરોધ છે એ અવગણેલો છે. કેમ કે જો તમે હવાના અવરોધને નહીં અવગણો તો આના સમીકરણ બદલાઈ જશે, આની એક્ઝેક્ટ વેલ્યુ મળશે નહીં, આની અંદર ઘણી બધી એરર આવશે. એટલે મારો કહેવાનો મતલબ છે આ એરરલેસ થિયરી છે. મીન્સ કે રેઝિસ્ટન્સલેસ થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું મુખ્ય કારણ તમને એમ કહું કે શૂન્ય અવકાશમાં પ્રેક્ટિકલ કરવા જેવો આ થિયરી એ રીતના પ્રૂફ કરેલી છે. ક્લિયર છે? તો આને એક્સ દિશામાં ખસવા માટે કોઈ બળ ઓપોઝ નથી કરતું અને કોઈ બળ છે એને સપોર્ટ નથી કરતું. ક્લિયર? તો અહીંયા હું લખી શકું કે ભાઈ તેના પર કોઈ બળ લાગતું નથી. ક્લિયર થતું જાય છે મિત્રો?
સ્ટેપ બાય સ્ટેપ સમજતા જવું તમારે. બહુ જ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર? આગળ વધું છું. અહીંયા લખું છું, તેના પર કોઈ બળ લાગતું નથી. તેના પર કોઈ બળ લાગતું નથી. લાગતું નથી એનો મતલબ એમ કે એનો એક્સ દિશામાંનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. તો એક્સ દિશામાંનો વેગ અચળ રહે એનો મતલબ એમ કે એમાં કોઈ પણ પ્રકારનો પ્રવેગ ઉદ્ભવતો નથી. તો પ્રવેગ શું લખી શકું મિત્રો? 0 લખી શકું. ક્લિયર છે? આટલી વસ્તુ કન્સેપ્ટફુલ. આગળ વધું છું દીકરાઓ. વાય દિશામાં તમે જુઓ 3 કન્ડિશન લખી શકું. એ થી બી બિંદુ. પહેલાં તો એક વસ્તુ આની સાથે હું કમ્પેરિઝન કરતો જાઉં. વાય દિશામાંના ઘટકને તેના પર જીની અસર છે. જીની અસર છે એટલે તો મિત્રો જો આમ જઈને પાછો ક્યાં પડે છે? નીચે પડે છે. નકર નો અસર હોય તો એ ઉપર જ જવો જોઈએ. જેમાં આમ જાય છે એમાં ઉપર જ જવો જોઈએ, પણ એવું થતું નથી. એનો મતલબ એમ કે હું એની વસ્તુ વિશે 3 વસ્તુ વિચારી શકું. એ થી બી, પછી બી પર મહત્તમ અને બી થી સી. અહીંયા શું થાય છે મિત્રો? સમજો. ધીમે 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 વેગ ઘટશે. અહીંયા 4 હશે, 3 હશે, 2 હશે. બી બિંદુએ શું થઈ જશે? 0. તો અહીંયા વેગ ઘટશે. અહીંયા વેગ એક ક્ષણિક માટે 0 થશે અને અહીંયા વેગ વધશે. જો મિત્રો આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા કિસ્સામાં આ વસ્તુ પૂછાય છે. બી બિંદુએ પદાર્થની ગતિ છે એ 0 થઈ જાય છે. તો અહીંયા લખું છું એનો વીએક્સ ડિરેક્શન છે એ અચળ રહે છે અને વીવાય છે એ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નોંધવા જેવો મુદ્દો ખરો. તો મેં તમને 3 વસ્તુ કીધી. હવે અહીંયા તો પ્રવેગ ઉદ્ભવે છે. એનું મોટામાં મોટું કારણ વેગ ઘટે 0 થાય તો વેગમાં થતા ફેરફારને જ પ્રવેગ કહેવાય. પણ એ પ્રવેગ છે ને એ અચળ પ્રવેગી જીના મૂલ્ય જેટલો હશે. અચળ પ્રવેગ. ક્લિયર? આટલી વસ્તુ તમને મારા ખ્યાલથી કન્સેપ્ટફુલ ક્લિયર થતી હોવી જોઈએ. આટલા મુદ્દાઓ છે એ ખાસ નોંધવા જેવા છે. તો આનો મતલબ એમ થયો કે બંને ઘટકોની સ્વતંત્ર ગતિ તરીકે દર્શાવી શકાય છે. બંને ઘટકોને સ્વતંત્ર ઘટકો તરીકે દર્શાવી શકાય. તો મારી પાસે સમીકરણ છે સ્વતંત્ર ઘટક તરીકે દર્શાવવા માટેનું. કયું સમીકરણ છે? તો હું તમને એ વસ્તુ છે એ સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું મિત્રો. શું છે? તો મારી પાસે 2 સમીકરણ છે, સમજો. x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ x દિશામાંના ઘટકો માટેનું સમીકરણ છે. તમે અહીંયા x લખી શકો છો. v0xt. અહીંયા t હું દર્શાવું છું વ્યવસ્થિત, કદાચ કોઈને ન ખબર પડે એટલા માટે t આવી રીતના. ક્લિયર? હવે હું y દિશાનું લખું. સમજો મિત્રો ખાસ. અહીંયા v ની જગ્યાએ શું લખું છું? y. પણ આ તો લેમ્બડા જેવું થઈ ગયું છે એટલે y બરાબર શું લખું? y0 પ્લસ v0y t પ્લસ 1/2 gt સ્ક્વેર.
ક્લિયર છે આટલી વસ્તુ મિત્રો? બીજી વસ્તુ સમજો, ખાસ નોંધવા જેવી બાબત છે એ હવે તમને ખબર પડી જવી જોઈએ કે મિત્રો આનો જે ઘટક છે, આ જે ઘટક છે હોરિઝોન્ટલ ઘટક, એને શું કહી શકાય આપણા માટે? તો કે ભાઈ એ જે ઘટકને છે થીટા કોણ બનાવતો હોય તો હોરિઝોન્ટલ ઘટકને આપણે શું દર્શાવી શકાય? તો કે ભાઈ V0 cos થીટા, અને આના માટે છે એ V0 sin થીટા. ક્લિયર છે આટલી વસ્તુ? સમજતા જજો સ્ટેપ બાય સ્ટેપ. કેવી રીતના? તો જુઓ, અહીંયા શરૂઆતનો ઘટક x0 તો 0 જ હશે. અહીંયા પણ તમે y0 0, કેમ કે ઉગમ બિંદુની સાપેક્ષે છે. હવે મેં તમને કીધું એમ કે ભાઈ x ઘટક છે, આ તો સિમ્પલ મેં આગળના વિડીયોમાં પણ મૂકી દીધેલું છે. તો V0x એટલે V0 cos થીટા 0, અહીંયા 0 દર્શાવેલું છે. NCERT પ્રમાણે આપણે જઈએ છીએ. અહીંયા V0y એટલે કે V0 sin થીટા 0. સમજો, અહીંયા x દિશામાં પ્રવેગનું મૂલ્ય છે એ 0 છે. અહીંયા y દિશામાં એટલે અહીં ax લખું, અહીંયા y દિશામાં 1/2 at² લખી દઉં, અથવા તો ay લખું, અહીંયા ax લખું, એટલે સમજવામાં તકલીફ પડે નહીં. y દિશામાં પ્રવેગનું મૂલ્ય હંમેશા -g છે. એ મેં તમને આની પહેલાં પણ ચોખવટ કરી જ દીધેલી છે. તો મારી પાસે આનું ફાઇનલી સમીકરણ શું મળી જાય? તો કે ભાઈ x બરાબર આની કિંમત 0, આની કિંમત પ્રવેગને કારણે 0, તો અહીંયા V0 cos થીટા 0 t. આ મારી પાસે x દિશામાં વેગનું સમીકરણ થશે. ઘણી જગ્યાએ u cos થીટા લખ્યું હોય, કોઈ ટેન્શન લેવાનું છે નહીં. તો x દિશાનો ઘટક થઈ ગયો. y દિશાનો ઘટક લખું છું, અહીંયા y0 તો 0 જ છે, તો V0 sin થીટા 0 t માઇનસ, કેમ કે હું ayની કિંમત માઇનસ મૂકીશ, -1/2 gt². ચાલો દીકરાઓ, આટલી વસ્તુ છે એ મારી પાસે કમ્પ્લીટ થઈ ગઈ. ક્લિયર છે મિત્રો આટલી વસ્તુ? ચાલો એક જ મિનિટ જોઈ લ્યો, નોટ ડાઉન કરતા જાઓ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ. ચાલો દીકરાઓ, આટલી વસ્તુ નોટ ડાઉન કરી લીધી. ફટાફટ નોટ ડાઉન કરો સ્પીડથી. એક આપણી પાસે સમીકરણ છે. શું સમીકરણ છે? તો કે ભાઈ v = V0 + at. રાઈટ? શું છે મારી પાસે? v = V0 + at. અહીંયા તો મિત્રો x અક્ષની દિશામાં પ્રવેગ ઉદ્ભવતો જ નથી, તો આની કિંમત 0 આવશે. અને હિયર V0 શું આવશે? તો કે x અક્ષની દિશામાં હોય તો અહીંયા x લખું, અહીંયા x લખું, અહીંયા x લખું. તો V0x બધાને ખબર છે, V0 cos થીટા 0. કઈ દિશામાંનો વેગ? x અક્ષની દિશામાંનો વેગ. y ની વાત કરું મિત્રો, vy, V0y, V0y લખું છું અહીંયા ખાસ બાય મિસ્ટેક x, y પ્લસ ayt. તો vy V0 sin થીટા 0 માઇનસ at કયો કે gt કયો? બે વસ્તુ છે એ સરખી છે. જ્યાં g છે એ અચળ પ્રવેગ છે. ક્લિયર? આટલી વસ્તુ ખાસ નોંધવા જેવા મુદ્દાઓ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ છે એ નોંધતા જાજો. હવે મિત્રો બીજી વસ્તુ હું તમને 3 વસ્તુ સમજાવું. પદાર્થની મહત્તમ
ઊંચાઈ આપણે એચ મેક્સ વડે દર્શાવશું. બીજી વસ્તુ ઉડ્ડયનનો કુલ સમય ટી, બરાબર છે, ટી વડે દર્શાવશું. અને ત્રીજી વસ્તુ આ જે હોરિઝોન્ટલ અંતર છે, શરૂઆતથી તે અંતિમ અંતરે પદાર્થ જ્યાં પડે છે મિત્રો, એને અવધિ આર વડે દર્શાવશું. અવધિ આર વડે છે દર્શાવશું. તો સ્ટેપ બાય સ્ટેપ નોંધી લો. આ બાજુનું બોર્ડ રાખીશ, આ છે એ રિમૂવ કરીશ. એનું રીઝન છે હવે હું આ ત્રણેયના છે એ સમીકરણ મેળવીશ સ્ટેપ બાય સ્ટેપ. રેડી? તો ખાસ વસ્તુઓ નોટ ડાઉન કરતા જાઓ સ્પીડથી. ચાલો મિત્રો, ક્લિયર? હવે અહીં લખીશ મહત્તમ. રેડી? શું લખીશ? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય, મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, અથવા તો એવું લખી શકું ઉડ્ડયનનો કુલ સમય. મિત્રો અહીંયા સૌપ્રથમ પહેલાં એ થી બી પરની વાત કરવા જઈ રહ્યો છું. એ થી બી સુધીનું ઉડ્ડયન. તો હું કયા સમીકરણનો ઉપયોગ કરીશ? તો ઉડ્ડયન છે એ વાય દિશામાં જ છે. રેડી? એક્સ દિશામાં તો ઉડતો નથી. તો વાય દિશા માટે આ સમીકરણનો ઉપયોગ કરું. શું છે એ સમીકરણ જોઈએ. વી વાય બરાબર V0 sin θ0 માઇનસ GT. ક્લિયર? આટલી વસ્તુ કમ્પ્લીટ છે મિત્રો. VY છે ને એ અંતિમ વેગ છે ક્યાં? બી બિંદુ પાસે. તો મેં તમને પહેલાં જ કીધું, અહીંયા લખી જ દીધું છે. VY છે એ તમારે શું લેવું પડશે? 0. એનું રીઝન છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે પદાર્થ થોડીક વાર સ્થિર થાય અને વળી પાછો ક્યાં પડે છે? નીચે પડે છે. તો અહીં 0 લખી શકું. હિયર 0 ઇક્વલ ટુ V0 sin θ0 માઇનસ GT. GTને આ બાજુ લઈ આવું તો માઇનસ છે, મેથમેટિક્સના રૂલ પ્રમાણે પ્લસ થશે. GT V0 sin θ0. રાઈટ? તેથી ટીને સૂત્રનો કરતા બનાવું તો V0 sin θ0 ના છેદમાં G. હું અહીંયા V0 બધા નોટેશન આપું છું. θ0 G V0 એટલે પદાર્થનો શરૂઆતનો વેગ છે. રાઈટ? θ0 પ્રક્ષિપ્ત કોણ છે. રેડી? પછી બીજી વસ્તુ કે ભાઈ G એટલે શું છે? તો કે ગુરુત્વ પ્રવેગ અથવા તો ગુરુત્વાકર્ષણ બળની અસર, એવું આપણે નામ આપી શકીએ. આ તો મિત્રો એ થી બી સુધી. હવે બી થી શું સુધી? તો અહીં લખી શકું એ થી બી સુધીનો સમય બરાબર બી થી સી સુધીનો સમય. આ બધું કેવું રહે છે? અચળ રહે છે, મીન્સ કે સમાન રહે છે. મારો કહેવાનો મતલબ એમ. તો કુલ ઉડ્ડયનનો સમય ટી, કુલ ઉડ્ડયનનો સમય શેના વડે દર્શાવીશ મિત્રો? TF એટલે કે ફાઇનલ TF. તો અહીં શું લખી શકું? 2T, કેમ કે બે વાર છે એટલા માટે. તો ફાઇનલ આવશે 2V0 sin θ0 ના છેદમાં G. ક્લિયર છે મિત્રો? ફાઇનલ કમ્પ્લીટ. કન્સેપ્ટ ફૂલ કન્સેપ્ટ છે તમારી માટે, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીં TF એ 2T બરાબર થાય છે.
ક્લિયર છે મિત્રો? તો ફટાફટ વસ્તુનું છે એ નોટ ડાઉન કરતા જાઓ, જેથી કરી તમને કોઈ પણ જાતની છે એ તકલીફ પડશે નહીં. તો મારી પાસે હું અહીંયા સાઈડમાં લખતો જઈશ કુલ ઉડ્ડયનનો સમય છે એ કેટલો આવેલો છે, બાકી છે એ રિમૂવ કરતો જાઉં છું અહીંયા. તો અહીંયા સાઈડમાં લખતો જઈશ કુલ ઉડ્ડયનનો સમય છે એ મારી પાસે કેટલો આવ્યો તે, તો ટી બરાબર 2v0 sin θ 0 ના છેદમાં જી. આ વસ્તુ ખાસ નોટ ડાઉન રહેશે. કમ્પ્લીટ. હવે હું એવું લખીશ કે પદાર્થ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, મહત્તમ ઊંચાઈ શું, જેને હું શેના વડે દર્શાવીશ, એચ મેક્સ વડે દર્શાવીશ. રેડી? અથવા તો કેપિટલ એચ. તો મહત્તમ ઊંચાઈ જેને હું શેના વડે દર્શાવીશ, એચ મેક્સ. આમાં મિત્રો મહત્તમ ઊંચાઈ કઈ ડિરેક્શનમાં પ્રાપ્ત કરે છે, વાય ડિરેક્શનમાં. અહીં મહત્તમ ઊંચાઈ વાય દિશામાં પ્રાપ્ત કરે છે. મહત્તમ ઊંચાઈ એટલે અંતર થયું, તો અંતર માટેનું સમીકરણ છે જ મારી પાસે. y ઇક્વલ ટુ શું લખીશ મિત્રો, v0 sin θ 0 t -1/2 gt સ્ક્વેર. ક્લિયર? આટલી વસ્તુ કમ્પ્લીટ થતી જાય છે. પણ હવે હું જ્યાં ટી છે ત્યાં ટી કુલ ઉડ્ડયન સમય દર્શાવીશ. ક્લિયર? અને વાય બરાબર વાય દિશાનું સ્થાનાંતર, એટલે એને હું શેના વડે દર્શાવીશ, તો કે ભાઈ વી વાય. બરાબર છે? વાય દિશામાં છે મિત્રો સ્થાનાંતર છે વી વાય, તો એ હું શેના વડે દર્શાવીશ, એચ મેક્સ. ક્લિયર? વાય બરાબર શું લખીશ, એચ મેક્સ. લખતો જાઉં છું સ્ટેપ બાય સ્ટેપ. એચ મેક્સ. ક્લિયર? v0 sin θ 0, અહીંયા t લખીશ, -1/2 gt સ્ક્વેર. ક્લિયર? અહીંયા એચ મેક્સ v0 sin θ 0, અહીંયા લખું છું 2v0 sin θ 0 ના છેદમાં g -1/2 બરાબર અહીંયા એચ મેક્સ અહીંયા લખી દઉં સાઈડમાં, જી ટીનો સ્ક્વેર એટલે કે 2v sin θ 0 ના છેદમાં જી આખાનો શું આવશે, વર્ગ. મિત્રો જોજો સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ખાસ ધ્યાન અહીંયા રાખજો. સાદુરૂપ આપું છું હવે મિત્રો એચ મેક્સ. ચાલો 1 2 3 જાતે કરો, વિડીયો પોઝ કરીને ફટાફટ, નહીં તો અહીંયા ધ્યાન રાખો શું આવશે. પહેલાં ખાસ વસ્તુ અહીંયા 2m નન. ક્લિયર? v0 ગુણ્યા v0 નો વર્ગ, sin θ ગુણ્યા sin θ 0 નો વર્ગ ના છેદમાં મિત્રો જી -1/2 m નન. અહીંયા જી અને જીનો સ્ક્વેર, જી બેનો વર્ગ કેટલો થશે, ખાસ આ વસ્તુ નોટ ડાઉન રહેશે, 4v0 નો વર્ગ સાઇન વર્ગ θ 0 ના છેદમાં જીનો વર્ગ. રેડી? સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ આપણે, એટલે કોઈ જાતનું તમારે ટેન્શન છે નહીં. એક એક કેન્સલ, અહીંયા બે શું થઈ જશે આપણી પાસે, કેન્સલ થઈ જશે. રેડી? સમજતા જજો. ખાસ વસ્તુનું છે એ નોટ ડાઉન કરતા જજો દીકરાઓ કમ્પ્લીટ, જેથી કરી તમને કોઈ પણ જાતની તકલીફ છે એ પડશે નહીં. ક્લિયર? ખાસ એક વસ્તુ છે એ નોટ ડાઉન કરતા જજો ફટાફટ સ્પીડથી. અહીંયા સુધી સ્પીડ રાખો, ફાસ્ટ. 1 2 3 જાતે ગણતરી કરવાની ટ્રાય કરો.
ચાલો દીકરાઓ, કદાચ તમારાથી ન પણ ગણતરી થઈ હોય એવું બની શકે, મિસ્ટેક આવે, 0 સ્ટેપ થઈ જાય, પણ બાય મિસ્ટેકલી મારાથી ટોટલ ટી મુકાઈ ગયેલો હતો. હકીકત આ ટી મૂકવાનો છે. આગળ આપણે જે ગણતરી કરેલી હતી, હું અહીંયા ટીની કિંમત મૂકું છું, અહીંયા પણ ટીની કિંમત મૂકું છું. રેડી? બાકી સ્ટેપ એમને અહીંયા 1/2 જી v0² sin θ 0 g² કેન્સલ. ક્લિયર છે? આટલી વસ્તુ કમ્પ્લીટ. હવે v0² sin θ² 0 ના છેદમાં હું જી કોમન કાઢું તો મારી પાસે વધે 1 - 1/2. 1 માઇનસ શું વધશે મિત્રો? 1/2. ક્લિયર છે? આટલી વસ્તુ કમ્પ્લીટ. તો ખાસ આ વસ્તુ છે એ સ્પીડથી નોટ ડાઉન કરવી. અહીંયા એકમાંથી એક બાદ કરું એટલે 1 - 1/2 બરાબર 1 જવાબ આવશે. તો ફાઇનલી મારી પાસે એચ મેક્સનું સૂત્ર આવશે v0² sin θ 0² 2g. રેડી? તો આ વસ્તુ છે એ ખાસ નોટ ડાઉન રહેશે. તો હું અહીંયા લખી શકીશ, શું લખી શકીશ? તો કે ભાઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત, મહત્તમ ઊંચાઈનું સૂત્ર. રેડી? નું સૂત્ર. હવે મિત્રો એક વસ્તુ બાકી છે, અવધિ આરનું. ફટાફટ 1 2 3 4 5 6 ફટાફટ નોટ ડાઉન કરતા જાઓ સ્પીડથી. ક્લિયર? સ્પીડ રાખજો ફટાફટ. ચાલો રિમૂવ કરી નાખું છું. યસ સાહેબ, ચાલો મેં રિમૂવ કરી નાખ્યું છે. કમ્પ્લીટ. ચાલો આ રિમૂવ થઈ ગયું છે. હવે હું એ સૂત્ર લખી લઈશ. શું સૂત્ર આવ્યું છે? તો કે એચ મેક્સ શું આવશે? v0 sin θ 0² 2g ના છેદમાં શું આવશે? 2g. હવે અવધિને હું શેના વડે દર્શાવીશ? r એટલે મારી ચોપડીમાં a થી c નું અંતર. કમ્પ્લીટ. a થી c કેટલું અંતર કાપે છે? આને હું શેના વડે દર્શાવીશ મિત્રો? r વડે. કમ્પ્લીટ. તો હવે અહીં x દિશામાંની ગતિ લઈએ, એટલે કે x દિશામાં કાપેલું અંતર કેટલું છે? તો કે x બરાબર v0 cos θ 0. તો એ લખી શકું x બરાબર v0 cos θ 0 ઇન્ટુ t. હું મિત્રો x ને શેના વડે દર્શાવીશ? r વડે. કુલ અંતર એટલે એના માટે કુલ ઉડ્ડયનનો સમય આવશે. તો v0 cos θ 0 tf. ક્લિયર? r બરાબર v0 cos θ 0 tf એટલે શું લખી શકું? 2v0 sin θ 0 ના છેદમાં g. સમજો મિત્રો ખાસ, v0 ગુણ્યા v0 નો વર્ગ 2 sin θ 0 cos θ 0 ના છેદમાં g. આ સમીકરણ પણ લખી શકો. અધરવાઇઝ તમે શું લખી શકો? ખાસ કે ભાઈ 2 sin θ ઇન્ટુ cos θ બરાબર sin 2θ લખી શકો. તો r બરાબર v0² sin 2θ 0 ના છેદમાં g. તો મહત્તમ અવધિ ક્યાં ખૂણાએ બને? આવો પ્રશ્ન પૂછે ભાઈ કે ભાઈ મહત્તમ અવધિ માટે થીટા બરાબર ખાલી જગ્યા છે, તો અહીંથી થીટા જ નીકળી જવો જોઈએ. તો થીટા બરાબર જ્યારે 45 પ્રક્ષેપ કરશો ને ત્યારે મહત્તમ હોરિઝોન્ટલ અંતર કાપશે. તો અહીંયા r બરાબર v0² sin 2 થીટાની જગ્યાએ 45 ના છેદમાં g. તો r બરાબર v0² sin 90 ના છેદમાં g બરાબર v0² ના છેદમાં g.
ક્લિયર? આ એક્સ્ટ્રા એક કિસ્સો છે. તો આજે છે મિત્રો પ્રક્ષિપ્ત ગતિનો પાર્ટ નંબર 1 કમ્પ્લીટ થાય છે. આપણે આગળ પાર્ટ નંબર 2માં પણ આગળ વધશું. આ જે છે મિત્રો પહેલું ઇક્વેશન છે, આ જે છે એ બીજું, અને આ જે છે એ ત્રીજું. તો આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. ખાસ બેઝિક કન્સેપ્ટ વિથ 3 ઇક્વેશન્સ.